હાલ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ખેતરમાં ઊભા પાક કપાસ મગફળીને ભયંકર નુકસાન થયેલ છે. તેમજ ખેતરોમાં ફૂટ બબ્બે ફૂટ સુધી પાણી ભરાયેલા હોય, જેથી ખેડૂતના પાથરા છે, તૈયાર મગફળીને તણાયેલ છે. તેમજ ખેડૂતોના કપાસ જે વીણી હતી એ કપાસને ભયંકર નુકસાન થયેલ છે. અને ગત રાત્રિના 7 થી 8 ઇંચ જેવો વરસાદ પડતા ધાતરવડી નદીમાં 4 થી 5 ફૂટનો ઓટલો છે. અને ખેડૂતોના જે ખેતરમાં ન હાલવાનું એને પાણી હાલેલ છે. અને ખેતરોમાં હાલ ફૂટ બબ્બે ફૂટ 3 ફૂટ પાણી ભર્યા હોય, તો આ બાબતે મારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ માનનીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને આ બાબતે વાકેફ કરી અને ખેડૂતોના ખેતરે સર્વે કરી અને ખેડૂતોને સહાયની માંગણી કરે છે. તો અમારે ખેડૂતોની વિનંતી છે કે હવે તાત્કાલિક સર્વે કરી અને રાહત પેકેજ જાહેર કરી અને ખેડૂતોને મદદ થાય એમ કરવા અમારી ખેડૂતો વતી માનનીય ધારાસભ્યશ્રી તેમજ કૃષિ મંત્રી અને સરકારશ્રીમાં વિનંતી છે.